નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ ખાતે રે હોડી રસિયાનું ફૂલ ફાગ મહોત્સવ કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં આન બાન શાન સાથે ઉજવાયો હતો. પૂજ્ય શ્રીના સાનિધ્યમાં રે હોડી રે રસિયાનું રંગારંગ કાર્યક્રમ મુખ્ય મનોરથી રેડિયોલોજિસ્ટ ડોક્ટર ધરતી પિયુષ પરીખ, ડોક્ટર યશવી મિતેશ શાહ, ડોક્ટર ધ્રુવી જય શાહ, સુધાબેન એમ શાહ, નિવૃત્ત આચાર્ય નૈનાબેન સતીશકુમાર શાહ, પાવી જેતપુરવાળા મહિલાઓના સહયોગથી રસ લીધી કલાવૃંદના મોહિનીબેન શાહ, કીર્તનકાર વૃંદ દ્વારા સંગીતના સથવારે ડભોઈ દશલાળવાડી ડભોઈ ખાતે યોજાયો હતો. કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર મહોદયજી નું સમાજના આગેવાનો અને મનોરથીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત સન્માન કરાયું હતું અને પૂજ્યશ્રીના કરકમલો દ્વારા સહયોગી મહિલાનું મનોરથી બહેનોને સ્મૃતિચિહ્ન મોમેન્ટ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વ્રજના રસ્યા ગીતો દ્વારા મહિલા વ્રજના નૃત્યાંગના કરીને નાચી ઝૂમી ઉઠ્યા હતા. એટલું જ નહીં, પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજીના કરકમલો દ્વારા તેરે લાલાને રંગ ડાલા રે, લાલાને રંગ ડાલા રે એમ ફૂલોની વર્ષા વૈષ્ણવો પર વરસાવી અને વૈષ્ણવો દ્વારા પણ પૂજ્યશ્રીને ફૂલો દ્વારા ફૂલ ફાગનો અલૌકિક લાવો લીધો હતો. આ સાથે જ ડભોઈ વૈષ્ણવ સમાજના તમામને શુભમ ભવતુ કલ્યાણ અસ્તુ હતુમ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. जिस तरह से जिससे प्रेम करते हैं वो अगर पास आता है तो प्रेम की अनुभूति होती है. जब वही दूर चला जाता है तो विरह के रस की अनुभूति होती है. जिस तरह से भूख की रस की अनुभूति होती है वही अन्न मिलने पे, खाना मिलने पे संतुष्टि की रस की अनुभूति होती है. तो ये जो रस शब्द है उसके पीछे एक मूल तत्व छुपा हुआ है जो है आनंद. સૌપ્રથમ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે શ્રી ડભોઈ દશાલાળ નાથ સમસ્ત આયોજિત હોડી રસિયા ફાગોત્સવમાં મને મુખ્ય મહેમાન તરીકે ઇન્વિટેશન આપવા બદલ ખૂબ જ આભારી છું. એન્ડ પરમ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર અને અંબાજીના આશીર્વાદ મારી શરૂઆતની કારકિર્દીમાં જ મળ્યા એ બદલ હું ખૂબ જ ખુશી લાગણી વ્યક્ત કરું છું. ડભોઈ દશાલાળ નાથ સમસ્ત મારું જે માન સન્માન કરવામાં આવ્યું એ બદલ હું ખૂબ જ કારોબારી તથા પ્રમુખશ્રી અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું અત્યારે ડૉક્ટર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કારુલ હોસ્પિટલમાં એમડી રેડિયો ડાયગ્નોસિસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું અને આગળ ફ્યુચરમાં પણ સમસ્ત જ્ઞાતમાં કોઈને કંઈ પણ તકલીફ હોય તો એ બદલ હું સેવા માટે હંમેશા હાજર રહીશ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.